હું વર્ષા રિપોર્ટર. આપણે જઈએ ગામમાં અને જઈને ગામની પબ્લિકને પૂછીએ કે તમારે કોઈ શું શું તકલીફ હ. કોઈ કહેશે કે મારે કોઈ પાણીની તકલીફ હ, કે રોડની તકલીફ હ, કે ગટરની તકલીફ હ. બધાને મળીને પૂછીએ ગામવાળું કેવું શું થાય. પછી જીગી સરપંચના ઘેર જઈએ અને કઈ બધો ભેગો થઈને સમજીએ કે આ સરપંચને લાંબા જેવા કે નહીં લાંબા જેવા. ગામવાળો નહીં એ કરું એ બરાબર. 1 વર્ષ બાકી હે ને તે મારું કેવું એકલું ના થાય. ગામવાળી પબ્લિક કે ગામવાળી પબ્લિકના કેવું કરવાનું. એ કહેશે એ પ્રમાણે જીકી સરપંચનું નિર્ણય લઈશું કે લાભો કે ના લાભો. એ જઈએ હેડો તા. મારા બેટા સરપંચ તો લાવ્યા છીએ પણ કોઈ કોમ કરતો નહીં. કોમ કરવું હોય કોક તો ઘેર કહેવા જવું પડે. આ રોડ ઉપર કેટલા ખાડા પડ્યા હં પણ ખાડા પુરાવી નહીં. પૂછ્યું એકલો બોલ બોલ કરો. પહેલા બોલ તમે કોણ હો? રિપોર્ટર બેનું. એટલે શેના માટે આવ્યો? તમને તમારા ગામની માહિતી માટે આવ્યું. એટલે શાની માહિતી? સરપંચ વિશે. સરપંચ વિશે? એ તો તારું સરપંચ વિશે જ બોલતી હતી. થોડું શેટી રાખો મને નાકમાં ના ગાલ દે. ના પણ ખબર પડે ને. જો અમારા સરપંચ રહે ને ગામના અમે 3 વર્ષથી લાવ્યા છીએ. એટલે શરૂ 2 વર્ષ તો એને કોમ સારું કર્યું પણ હવે આ 12 મહિનાથી કોઈ કોમ કરતા નહીં. એ તો મેં જોયું જ ગામમાં. અને આજે જો આ રોડ ઉપર કેટલા ખાડા પડી ગયા. આ ખાડા પુરાવા ના પડે. મને 2 જણાએ કીધું પાછું તમારે જેવું જ કીધું. એટલે તમારે શું કરવાનું? સરપંચનું લાવવાના હવે કાઢવાના. હવે જોઈએ હજી 12 મહિના 2 વર્ષ કેવું કોમ કરું ના કરું તો પછી ઘેર કાઢવાના. એટલે એ બધું સાચે સાચું જ કહેજો હો. સાચે સાચું. આ બધું કેમેરા બધું ફરતું થઈ ગયું. કશો વાંધો નહીં. સાચે સાચું જ કહું હું તો. 2 વર્ષ તો કોમ એને સરસ કર્યું પણ હવે કોમ નહીં કરતા. હવે આ ખાડા માડા કઈનું 2 ફેરા તમે કહી આવે પણ પૂછતાય નહીં. આજે તમારે સરપંચના ઘેર જવાનું? સરપંચના ઘેર જ જવું. તે સરપંચનું ઘર ચોકણ. જો તમે ઓમ થઈને જશો ને તો તમને નજીક પડશે અને આ બાજુ જશે થોડું લોબેમ પડશે અને તમારે ફોન ઉપર વાત કરવી છે તો થઈ જશે. ના ફોનમાં વાત કરવા જેવી જ નહીં એ વિશે. રૂબરૂ જ મળવું હોય ઈવન. હા તે જોતા તમારે જે રસ્તો તમને એ બે એ થઈ જો. કારણ કે આમ તો થોડા સારા સમાચાર મળ્યા તો ફોનમાં વાત કરી દો. પણ જો જઈએ ને ઈઓના વિશે બધા આવું તમારે જેવું જ કીધું હોય. હા તે જોતા એટલે હું રૂબરૂ જાઉં ને એટલે ખબર પડે તમારા ગામના સરપંચ એવા એ. હા પૂછ્યા હતા. અલ્યા પેલી બૂન કઈની સહી બાંગાત વાતો કરે હ. મને પૂછવા દે શું કે એ બૂન આમ આવજો. મને જવા દે. પેલી બૂન કોક કહેવા માંગે. હું શું કહું તારે પેલો મારે સહી બાબા શું વાતો કરતો હતો? હું પોતે ન્યૂઝવાળી હું એટલે તમારા ગામના સરપંચની માહિતી લેતી હતી બધી. તમે ન્યૂઝ વાળા તો ભાઈ હું કપડા બદલી આવું? ના ના બધા કોઈ જરૂર નહીં. સરસ ના સરસ કપડો મારા કપડે સરસ કપડો હું. તમે સરપંચ વિશે કયો તમારા ગામના સરપંચ રાખો પછી. ના પણ સંભળાય બધું. હા મને ગભરામણ થાય પણ મારા આગળ બધું બતાવવાનું પણ કે તમે શું કરીને આવ્યો. હા તો સરપંચ વિશે પૂછવાનું? સરપંચ વિશે પૂછવાનું. તમારા ગામના સરપંચ એવા તે સાચું કહું ખોટું કહું? સાચું જ કહેવાનું. મોટા આદમ કહું હાથ દ્યો જો એમ ગમે તે દ્યો. અરે શોગનો ખાય તે હાચી શોગનો ખાય તો સારું. કાં તો મને મારી નખશે. શું પૂછપૂછ કરવા જતો હતો? કોઈ ને કશું નહીં. કોઈ કહેતો હતો? એ તો મારું કોમ હતું થોડું લઈ. હા તમારે તો બધાનું કામ ચાલતું છે કે આફ્રિકાનું બધા? બધું ચાલે. હા તમે સંભાળો બધું. હા અમારા ગામના સરપંચ હો ને જો કરું તો સારું કરું કે કોઈ કરું ના કોમ જ કરે. આ અમારા ગામમાં વગર અમારે ટાવર નહીં આવતો તે જીઓનું મોટું ટાવર ના લાવવું પડે ને. પણ એ સરપંચમાં ના આવે. તો કેમ ના આવે? ના આવે સરપંચમાં. સરપંચ કઈ આવો ગામના રોડનું ગટરોનું કે અમારે ને મમ્મી નેટ નહીં આવતો તે ફટલીને અમારે કોમ ના થાય? ના એ કોમ ના થાય. એ કશું કરતી જ નહીં અમારા ગામની સરપંચ. પણ આવું તુંતારી ના બોલાય. તમે તમારા શેઠનું નહીં બોલતો હોય? એ મોઢા ના કહીએ. અમારે તો એવું જ છે. અમે ઘેર છીએ આ તો સરપંચ બેન જોડે છીએ. ઘેર નહીં. સરપંચ છે આગળ કયો બીજું તો કોઈ કોમ કરતી નહીં. તો સરપંચ નું ઘર બતાવો. સરપંચ ઘર બતાવું તમને. જો ઓમ થઈને જો ને તમે પેલા ઓમ જવાનું પછી ઓમ થવાનું પછી ઓમ જવાનું પછી ઓમ જવાનું. પણ આ દોઢું બતાવો. નજીક પડે એવું બતાવો. નજીક પડે નજીક તો એ હોય થઈને આવું આમ તો હેડો તો તમે મારા હંગાત. હું તો હંગાત આવું મને ખબર પણ તમે શું વાતો કરો? ગભડો હું છે વાતો કરવી.
એ બધું બરો જો જો આ હું તો મારા કોમમાં જાઉં તે સરપંચની માહિતી થોડી જોઈતી હતી. તે આમાં કોમના સરપંચ તો થોડા સારા હે થોડા ખરાબ હે આમ હા જેવો સીધું બોલો કે જો બસ એ તો હારા ખોટા કર્યા જો આમાં છે તો બેદવા આવતા નહીં કશા કોમાં આવતા નહીં એટલા તો ના આવે. તો આમ તો હારા આમાં પૈસા બેસર હોય ને એટલે પહેલા ખેતરમાં હાજર થઈ જોઈ પણ એક બાજુ હારા કહો ને એક બાજુ ખોટા કહો સીધું બોલો. અને જો ઓમ અમારા સરપંચ તો ઓમું ને એ ખરાબ એ જો અમારે તો પોણી આવતું નહીં આ પોણી ભરવા જવું પડે પૂરમાં પોણી તો બધા ગોમની રાડી બીજી શું તકલીફ છે ગામમાં? અને ગામમાં તો જો રોડ નહીં પણ ઓમાં હારા રોડ તો જેવા ના રોડ નહીં રોડ તો હારા રોડ તો ઠેર ને ઘર સુધી રોડ કર્યો પણ ઓમ પોણી જ આવતું નહીં પીવા પોણીએ ભરવા જવું પડે જોવા. બીજી શું તકલીફો બોલો? આમ ગટરો છે ઘેર ગટરો પણ પોણીએ જાય પણ સીધે બોલે હારા ખોટા એટલે કહી દો એટલે અમને ખબર પડે આગળ. પણ તમે કીધું તો ખરા, આ report કરી દેવાનો. હા પણ મેં બેનને કીધું તો ખરા જો અમારે ને એ બેન રોડ ઠેર ઘર સુધી જાય પણ પોણી આવતું નહીં પોણી પીવા માટે ભરવા જવું પડે જો ના આમ ગટરો હું પણ નાવાની સુવિધા નહીં એટલે શું કેવું હારા કેવા ખોટા કેવા સરપંચ જે હારા કહો ખોટા કહો એટલે અમને ખબર પડે. આ કીધું તમને કેવા લાગે સરપંચ હારા લાગે ખોટા લાગે કેવડો મને તો ગામના સરપંચ ખોટા લાગે. તો તમને ખબર નહીં પડતી મૂકો કીધું તો ખરા કુવામાં હારા થોડા નો ખોટા હું આમ સીધે કહી દો એટલે અમારે તમારે લાબાના નહીં લાબાના એક વર્ષ બાકી હતી. તે જો હારું કામ હજુ કરશી તો લાવી દઈશું અને નહીં કરું તો પછી કાઢીશું અમે તો આ 4 વારમાં તો કશું સારું કર્યું જ નહીં. શું કર્યું હોય તો તાન લ્યો તમે તાન વિચારો તાન તમે ગામમાં માહિતી લીધી છે બધા ઈઓને વિશે તો બધું ખોટું જ કીધું પણ તમે હારા ખોટા કરો એટલે મારે ઊભી રહેવું તો પડ્યું. પણ જો એટલે જેટલું મારું કરું એટલું મૂકો જો ખેતરમાં એ કોમ કરવા આવના પણ ટેસર માટે હારા પછી જો રોડ ઠેર ઘર સુધી રોડ જોયો મારો ઠેર ઘર સુધી પણ પોણીની સુવિધા નહીં. એટલે તમે એક વખત કહી દો હારા ખોટા. ખોટા હું તમને ખબર નહીં પડતી કશી સરપંચના ઘેર જ મળાવું સુવિધા નહીં આ કોઈ વગર જવાબ નહીં હાલતા આપણે હેડજો. સરપંચના તો ઘેર. તાણ આ ગોમ જ બેઠ ખાઈ ગયેલું હો. મળી બધી વાત કરીએ કરવી જ પડશે જ કામ. તો ચોખવટ કરતું તે બધો ગોળ રમું. આ ગોમને શું નિયમ લેવો જ ખબર નહીં. હારીઓ જીગી સરપંચનું ઘર હા આવું ના હોય સરપંચનું કરતો બધો ગંધેડો હોય ને. પણ આ જ છે અમને ખબર હોય ને તો આ હેડો આજ તો બધું પૂછું શું પૂછ્યો કે આ ગામમાં વસ્તી તમારે સારું એ કે ખોટું એ કે હ એટલે આજ રૂબરૂ એમ બધું પૂછવું હ. તમે શું કોમ કરો એ ખબર પડે ને વસ્તી બધી સારું એ કે ખોટું એ કે શું ખબર પડે. એ હેડો આ બેઠો સરપંચ અમારા ગામનો સરપંચ આવા હા સરપંચ શું દાન બોલો તમે આ પહેલા તો મારા દરવાજાથી આવ્યા છે વીતા તમે તમે સીધો હેડે આવ્યો. અમારો ડોલી બાળી જોયો ને તો તમે ફાડી નાખો તમે રોકો મૂકવું તમે કોણ હો તે વર્ષિયા રિપોર્ટર. ઓહો આવા તો 50 રિપોર્ટર આવીને રોજ જોઈ આ ચાલુ હો બધું. હા હોરી ચાલુ ભાઈ છે. ચાલુ હો એટલે હા. વિચારી બોલજો. હા હા આ તમે બધી પબ્લિક જોવા હ. હા હો જોતી પણ આપણે હારું પણ કર્યું તમે પેલો શું ડોલી કોમી આયો? આપણને ફાડી નહીં ખાધો કે આપણે ચીરી નાખો હા એ ડોલી હતો હા ચેવો ડોલી હોય. અલ્યા કૂતરું હા હા તમને મારા ડોલી ખબર પડે તમે અંદર પહેરે કોઈ ના તો એમ કે તો તમારા તમે શું? વિશે ગામમાં સમાચાર એવા મળ્યા હું મળ્યા બોલો બધી પબ્લિક જે ભીટકાય ને બધી એમ જ કે કે સરપંચ સાહેબે કોઈ ગામમાં કોમ સારું કર્યું નહીં. એ તમે હે ને કહેવા વાળા મને કે કોઈ કોમ નહીં કરે મી પણ હું નહીં કહેતી ગામની પબ્લિક કે આ ગામનું પૂછી જોવો. ગોમની પબ્લિકે શું કે આ રોડ નવા બનાયા ગટરો ન ખાઈ એ તમારે એક વર્ષ બાકી હ હા હા એક વર્ષ બાકી હજી તો કેટલું કામ કરો હજી તો એટલે બહુ વખત વિચારી બોલજો. હા હા તમે તાર ચિંતા ના કરો આવા તો કેટલા રિપોર્ટર આયા 50 આયા 50 જે હું એટલે વિચારીને બોલજો કે આ બધી પબ્લિક બધી જોવ જ છે. અરે હો જોતી પબ્લિક હા તમે તમારે મને શું કહેવાના આવા પૂછવાનું એ તમારે શું આવા મને તમે મને શું વટ હાલવા આવવાનો હો તે આવું ના આવે. મારે તમારે ગોમની પબ્લિક ના આવે મારી ફરજ ના હોય એટલે હું આવી હોય કણ. અને આ તો પૂછો એને એમ પૂછ્યું કે કેટલા રોડ ખાઈ ગયો એમ પૂછ્યું કેટલા રોડ ખાઈ ગયા તમે? એકે ખાધો નહીં જો ખાધેલો દેખાયા રોડ ગમે ગમે નવા બનાયા શેરીએ હું તો ગામમાં ફરીને આવી તે માટી ડોહ અને ગટરો ઉભરાઈ બધી. એ તો હાલ રોડ નવો બને એટલે માટી ઉપર નખાઈ ગયો તમે ખાઈ જાય લાગા બંગલો બનાવ્યો જુઓ. આ તો બંગલા આવા તો મારે કેટલા આવ્યું 4-5 બંગલા આ નહીં શિવપુર બંગલો એટલે ખાધા વગર બંગલા થઈ ગયા. ખાધું કશું નહીં એ માપમાં રે માપમાં માપ પોસવા રહું
આટલું બધું નહીં ચબર કરવાનું. મને મોકલીને હું આવી હું મોકલીને શું થઈ ગયું? મન- સરપંચ વિશે આવું બોલવાય? સરપંચ સીધો ના રહે તો સરપંચ બે લાફાઈ કસી દે ભાઈ. અરે હમણાં મારા દોસ્તાને તમે છીણી નાખી હમણાં. આ તમે લાઈવ હો પછી બધા પકડાઈ જાઓ પણ મી ગોમાળા મારા ગોમાળાનું જોઈને બધા- બતાવા આવી એટલે હતી શું વાત કરો સીધે સીધું કરી રહો તમે કે તમારે ફેર સરપંચમાં આવવાનું કે નહીં અરે આવવાનું. આવી જ જોઈએ તો. આ ગામની પબ્લિક કે એ પ્રમાણે તો તમે નહીં આવો. અરે આવી જે જોઈએ. એક વર્ષમાં જે ખાવું હોય ને એ ખાઈ લેજો. એ તો બધા જીવન ખાવું હોય ને એ બધા બોલ્યા જ હોય બધો, પણ બાકી બીજો તો પબ્લિક અમારી છે. આ પબ્લિક તમારી હોય તો તમારી વિશે કે આ એ ગામમાં ગામમાં જઈને આવ્યો. ગામમાં જઈને આવી, મને તમારી વિશે કોઈને સારું કીધું એટલે નહીં. તમે હવે બીજે જાય એટલે બધું સારું જ કે નહીં કઈ. તારા વિશે બીજે જાઓ એટલે બધું સારો સમાચાર આવી જાય. તમારે જેટલું એ કામ કરીશ. પણ હું જોઈને આવી હું અને એકવાર નહીં, હું તો 5 સાચું કહો. વર્ષથી હું જોઈ તમે હું વાત કરો ઉપર. એને જોયું નતું ને આ મારો લેખો બગડ્યો એટલી કોમ આવો હું વાત કહું તમને તમે એમ કહેતો તો કે મારે લેખો બગડ્યો ચો બગડ્યો નહીં એ કેવું પડે કે ઈવન આગળ કોક તો બગાવવા પડે ઈવન તાણે મને એમ આવો અને આમાં મેલા રોડનું ચમ ના કીધું એ તમે તો અમુક કહું ને હા કયો એ તો આ જતું તમે એવું પાછું કરવા કરો બે જણા. એ તો આટલું કોના મહેલા બરોબર છો આટલા ખાડા પડ્યા ને પણ ઓય મહેલામાં રોડ બન્યો છે તે પણ થોડું સાઈડમાં ના હેડવું પડે. નવો તાજો રોડ બનાવ્યો હોય એટલે પછી સાધન ઉપર હેડી એટલે ખાડા જ પડ્યું ને. તમે સરપંચ કોને બનાયા આવા કોણ માણસે બનાયા? તું વધારે બોલ ના કરો. ચમ ના બોલું ના સરપંચ ના ઘેર નહીં, સભ્યતા આ બોલવાની. એમ નહીં આ બીજા ગામ આ તમારા ગામમાં આવો રિવાજ છે. બીજા ગામમાં જઈને જોઈ આવો રોડ ઉપર જ સાધન હેડા અરે સરકાર રોડ પર કરાવવા બીજા ગામ કરતા મારું ગામ ટણાટણ છે. પણ તમે તો કોઈ વખોડતું જ નહીં. પણ તમને તો રિપોર્ટર શિકા કાને બનાવ્યા આવું? ગમે તેને બનાવી તાણ મારી ફરજમાં હું આવ્યું વધારે બોલ ના કરો ને, તમારે ટોમી બોલે અમે ચીરી જુદો કરી દે તમને. કરશે તો વધો નહીં. કરશે એમાં તમે તો સીધો કરવા જ છું. હેડો નકર હમણાં સીધો કરી ના જવું નહીં બધું કઈ ના જવું સભ્યતા જ નહીં બોલવાની. તમારા નહીં સરપંચ આવું તો સન્માન જેવો કરીએ આપણે તમે તો ગામનું શું કરતો છો તમે સરપંચમાં સીધા વાત કરે આવડતી નહીં હજી સુધી. આજુબાજુ પબ્લિક કે બાજુવાળા ગામમાં જો તમે કશું કામ નહીં કરતા સરપંચ ગામની વસ્તી કંટાળી જઈએ ગોમની વસ્તી નહીં કશી કંટાળી. હું તમારાથી કંટાળી જવું જ નહીં ટોમી તમારા ગામ વાળાએ લેખિત કર મોકલી દઉં આગળ અને આગળથી મને મોકલી એ જો અમારા ગોમાળા ભલે મોકલી પણ તમે હવે જોક નહીં દેતો. બધું કમ્પ્લેટ કરીને જ જોઈ મારે જો તમે કોઈ નહીં કરો. તમારા નોશીદો આપો. સીધા નક્કી દો ચાલુ જ છે આગળ ઇન્ક્વાઇટ થશે તમારી એમાં ખબર ના પડે તો હેડો. ના જે ખાવું ને ખાઈ લો અને આ બંગલા બધું આગળથી સાહેબો લઈને આવવાની આ બંગલા તમારા બધા બતાવવાની એટલે તમને ખબર પડે જો લોકો ગોઠવું આવી નહીં બિલકુલ બોલવાની સભ્યતા અને મને કાઢવા આવી. હેડો બધી